નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ગુજરાતીઓ હવે આંધી વંટોળ સાથે વરસાદ માટે તૈયાર રહેજો. ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. નવસારી વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ. 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય. હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ. જિલ્લાના દરિયા કિનારાઓ પર અવરજવરનો પ્રતિબંધ ફરમાવાયો છે. નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પણ બંધ કરાયો છે. સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે. દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન. પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા, પરંતુ અનેક જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત, નવસારીની અંદર પણ 2 જૂન સુધી તમામ પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરની જીઈબીની કામની બેદરકારી આવી છે સામે. હિંમતનગરમાં ચાલુ લાઇન વીજ વાયર તૂટ્યો છે. જૂના બજારમાં ચાલુ લાઇન વીજ વાયર તૂટ્યો. બજારમાં બપોરના સમયે ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો. થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ જીઈબીમાં જાણ કરતા કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવામાં આવી ગયા. રાજકોટ આગકાંડમાં હવે મોટા મગરમચ્છોનો વારો. ટ્રાન્સફર કરાયેલા 3 આઈપીએસ અને 1 આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે. ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં આઈપીએસ, આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનું રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. આમ જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ. આમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી હશે તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે. તો કાટમાળ હટાવવાના આક્ષેપો પર એસઆઈટી વડાએ ખુલાસો કર્યો અને કહ્યું કે પુરાવાનો નાશ કરવાનો કોઈ આશય ન હતો. કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયત્ન કરાયો હતો. મૃતકોના અવશેષો શોધી ડીએનએ લેવાનો હતો પ્રયાસ. તો ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને પણ લઈને થઈ રહી છે તપાસ. રાજકોટમાં આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ. પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત. રાજકોટમાં આગકાંડ મુદ્દે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરાઈ છે. એમડી સાગઠિયાની અટકાયત ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી છે અને પૂછપરછ થઈ રહી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો આરોપી કિરીટસિંહ જાડેજાને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજુ પકડથી દૂર છે. આ બાજુ ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી. આરોપી રાહુલને સાથે રાખી ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આ બાજુ રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગમાં અધિકારીની પૂછપરછ થઈ. ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી. આ કાંડને લઈને રાજકોટ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગાયત્રી બા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ચોથા રાસુએ રડી પડ્યા હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે આવી ઘટના ક્યારે ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ મરાતા વિરોધ. રાજકોટમાં આગની ઘટના બાદ ગાઢ નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગી ગયું છે. દેખાડો કરવા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસના નાટક શરૂ કરાયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારી દેવામાં આવી. શાળા બંધ કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો. પુણા ગામમાં ફાયર અને પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી. 20 વર્ષથી ચાલતી નાલંદા શાળામાં ફાયરને લઈને તપાસ કરવામાં આવતા આ શાળામાં ન તો કોઈ ફાયરના સાધનો હતા, ન તો ફાયર એનઓસી હતી. છતાં ગેરકાયદે 20 વર્ષથી બિલ્ડિંગ ધમધમી રહ્યું હતું, જેથી શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખીને વિરોધ કરવાની ચીમકી અપાઈ. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલાક. એનઓસી ન હોય તો થશે કાર્યવાહી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં 32 લોકો રાખ થયા બાદ હવે સરકારે કાયદાનો કોરડો વીંઝ્યો છે. સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલાંક કરી છે. ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા આદેશ કર્યો છે. સાથે જ ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તથા લાયસન્સ મેળવેલું ન હોય, નિયમોસર કાર્યવાહી કરેલી ન હોય તો માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તલાલામાં ખરીદીના બહાને દુકાનમાંથી 3 મહિલાએ 2 લાખના દાગીના ઉઠાવ્યા. વેપારીઓ ચેતીને રહેજો. તાલાલામાં 3 મહિલાઓએ ખરીદીના બહાને વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. ગીર સોમનાથના તાલાલા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વેપારીની નજર ચૂકવીને મહિલાએ દાગીનાના બોક્સને થેલીમાં નાખ્યું. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બુરખાધારી મહિલાઓ બાળકો સાથે એક સોનાની દુકાનમાં ખરીદીના નામે પ્રવેશે છે. બ્રિજ જ્વેલર્સના વેપારી સોનું બતાવવા માટે અંદર જાય છે ત્યારે વેપારીની નજર ચૂકવીને 3 મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનમાં પડેલ સોનાના દાગીનાનું બોક્સ ઉઠાવી તેને થેલીમાં નાખી દીધું. 25 ગ્રામ સોનાની ચોરી કરી તે ફરાર થઈ. આ અંગે વેપારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીનું કહેવું છે કે અંદાજે 25 ગ્રામ સોનું એટલે કે પોણા 2 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી છે. અમદાવાદની યુજીવીસીએલની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી. ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને શહેર સંગ્રામ છેડાયેલો છે. સુરતથી લઈને અમદાવાદ સુધી વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે અમદાવાદના નરોડામાં વીજ કચેરીની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી. સ્માર્ટ મીટર નથી જોતાની ગુંજોથી ઓફિસ ગાજી હતી. નરોડાના સ્થાનિકોએ યુજીવીસીએલની ઓફિસમાં પહોંચી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબી હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો છે. વીજ કચેરીને ઘેરી લેતા વીજ કર્મચારીઓને પરસેવો છૂટી ગયો છે. બારડોલીના ખેડૂતોએ વીજ કંપની સામે બાયો ચડાવી. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગુજરાત ખેડૂત સમાજે વીજ કંપની સામે બાયો ચડાવી છે. જિલ્લાના માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને વિરોધ પ્રદર્શન થયું છે. વીજ કંપનીએ જમીન સંપાદન કર્યા વગર પોતાની જો હુકુમીથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન કર્યું, વીજ લાઇનની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ છે. વીજ કંપનીના અધિકારીઓની મનમાની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે. અગાઉ માંડવીના વીરપોર ગામે પણ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી. જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે ન્યાયની પણ માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. જેતપુરમાં વૃક્ષ ધરાશાયી થતા એકને ઈજા. જેતપુરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. રબારિકા રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વીજપોલને નુકસાન પહોંચ્યું હતું. રોડ પર બ્લોક થઈ ગયો હતો. દોડધામ મચી ગઈ હતી તો મહાકાય વૃક્ષ જમીનદોઝ થતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સૂરજ દાવર ખેતરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ વૃક્ષ પડતા તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ભારે પવનના કારણે વૃક્ષ પડતા 2 વીજપોલને નુકસાન પહોંચ્યું હતું, જેથી આસપાસના વિસ્તારમાં લાઇટ ગુલ થઈ ગઈ હતી.
ભરૂચના દવાખાનામાં ગેસ લીકેજ થતા મચી દોડધામ. ઝઘડિયાની જાણીતી સેવા રૂરલ હોસ્પિટલમાં ગેસ લીકેજથી દોડધામ મચી ગઈ. એક તરફ રાજકોટ ટીઆરપી મોલ દુર્ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં ભરૂચની ઘટનાને અફરાતફરી મચાવી દીધી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે અચાનક ગેસ લીકેજનો બનાવ બનતા દર્દીઓ અને તેમના સ્વજનો જીવ બચાવવા માટે દોડ્યા હતા, તો સમગ્ર સંકુલમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાના પગલે હોસ્પિટલના તમામ વોર્ડ પણ ખાલી કરવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ વહીવટીતંત્ર સમગ્ર મામલે એક્શનમાં જોવા મળ્યું અને ગેસ પુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી. મોટી દુર્ઘટના ટળી છે. સમારકામ કર્યા બાદ દર્દીઓને સુરક્ષિત રીતે પુનઃ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બની ચૂક્યો છે. અમદાવાદની ખાનગી બેંકમાં મહિલાએ કરી તોડફોડ. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં બની ઘટના. બંધન બેંકની ગીતા મંદિર બ્રાન્ચમાં મહિલા વિફરી. સિવિલ સ્કોર ઓછો હોવાને કારણે લોન ન મળતા કરી તોડફોડ. મહિલા ગ્રાહકના સાથીદારોએ બેંક મેનેજરને ઢોરમાર માર્યો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ ન નોંધતા તર્ક વિતર્ક. મુંબઈ અમદાવાદ લાઇન પર જનારી ટ્રેનો 1 થી 4 કલાક મોડી પડી. મુસાફરો પરેશાન. મુંબઈના પાલઘરમાં માલગાડી પાટા પરથી ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ત્યારે અમદાવાદથી મુંબઈ જતી અને મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનો પર અસર પડી. કેટલીક ટ્રેનોને રોકવામાં આવી હતી તેમજ 3 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી. કલાકો બાદ પણ રેલવે વ્યવહાર શરૂ ન થતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી તો અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતાં કલાકો મોડી ચાલી. મુંબઈથી અમદાવાદ લાઇન પર જતી ટ્રેનો 1 થી 4 કલાક મોડી ઉપડી. આથી વાપી અને વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરોએ આખી રાત ટ્રેનની રાહ જોઈને પસાર કરવી પડી હતી. સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો અચાનક જ થઈ ગયા ગાયબ. ગામમાં નથી હાજર એક પણ પુરુષ. જુઓ આ દ્રશ્યો. જ્યાં નજર કરો ત્યાં મહિલાઓ જ મહિલાઓ દેખાય. એક એક ઘર જોઈ લો, એક એક શેરી ફરી લો, પણ તમને આ ગામમાં ક્યાંય પુરુષ જોવા નહીં મળે. પુરુષ વગરના ગામની વાત છે સાબરકાંઠાના ગામડી ગામની, જ્યાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ગામડી ગામના યુવાનનું અકસ્માત બાદ મોત થતા ગામ લોકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું. કેટલાક લોકોએ પોલીસની હત્યાનો પ્રયાસ કર્યો હતો. બસ આ જ વાતનો ખાર રાખી પોલીસે 42 લોકો વિરુદ્ધ નામજોગ અને 700 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી, જેની જાણ થતાં જ ગામના પુરુષો એક બાદ એક ગાયબ થવા લાગ્યા. થોડા સમયમાં જ આખું ગામ પુરુષ વગરનું થઈ ગયું. હવે મહિલાઓ ઘરે અકેલી છે. ગામમાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી તો અમને માત્ર અહીં મહિલાઓ અને બાળકો જ જોવા મળ્યા. મહિલાઓએ કહ્યું કે ગામમાં એક પણ પુરુષ ન હોવાથી બધા જ કામ અટકી ગયા છે. ઘર જાણે સૂના થઈ ગયા છે. મહિલાઓને પણ જાણ નથી કે તેમના ઘરના પુરુષો અત્યારે ક્યાં છે. એટલું જ નહીં, મહિલાઓનો દાવો છે કે પોલીસ ગામમાંથી કોઈને જવા દેતી નથી કે ગામમાં કોઈને આવવા દેતી નથી. એવામાં રાશન ખૂટી રહ્યું છે, રોકડ રકમ પૂરી થઈ રહી છે, જેને લઈને સવાલો ઉઠ્યા છે કે શું રાંધવું અને બાળકોને શું ખવડાવવું. ઘરની મહિલાઓ માંગણી કરી રહી છે કે સરકાર આ અંગે કોઈ રસ્તો કાઢે. ફતેપુરા એપીએમસીમાં ફૂડ વિભાગના દરોડા. લાખો ટનનો શંકાસ્પદ અનાજનો જથ્થો કરાયો સીઝ. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરી ગાંધીનગરની ટીમ દ્વારા સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી. 2 દિવસથી ચાલી રહેલી આ તપાસમાં 15 ટન ઘઉં, 21 ટન ચણા અને 240 કિલો ચોખાનો જથ્થો સીઝ કરાયો. શ્રીજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ વડોદરાને વેચાણ કરેલ જથ્થાના બિલને ક્રોસ વેરિફિકેશન કરવા તેમજ તપાસણી કરવા માટે મદદનીશ નિયામક ગાંધીનગરની ટીમ નિયુક્ત કરવામાં આવી. જે સંદર્ભે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ફતેપુરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ પેઢીના પરવાનેદાર સંચાલક સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન મળી આવેલ શંકાસ્પદ અનાજનો જથ્થો જોઈને મદદનીશ નિયામકની ટીમ તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. આ સુભાષચંદ્ર પ્રભુદયાલ અગ્રવાલની પેઢીમાંથી 15,270 કિલોગ્રામ ઘઉં, 21,000 કિલોગ્રામ ચણા અને 240 કિલોગ્રામ ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ધાનેરાના જન સુવિધા કેન્દ્રમાં સુવિધાનો અભાવ. પાણીના કુલર ખાલી થઈ રહ્યા છે. બનાસકાંઠામાં 45 ડિગ્રી ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ધાનેરાની મામલતદાર કચેરીમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો. અહીં કુલર તો મુકાયા, પરંતુ તેમાં પાણીનું ટીપું ન આવતા અરજદારો પાણી વગર વલખા મારે છે. પીવાના પાણીની સુવિધા જ ન હોવાથી ધાનેરા મામલતદાર કચેરી અને નાયબ કલેક્ટર કચેરીમાં પડેલા પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા છે. ધાનેરા નાયબ કલેક્ટર કચેરીમાં પણ પીવાના પાણીના નામે મીંડું હતું. નાયબ કલેક્ટર કચેરીમાં વોટર રૂમમાં લાગેલ પાણીના કુલર ધૂળ ખાઈ રહ્યા હતા. એક તરફ ગરમીના લીધે લોકો પરેશાન છે, બીજી તરફ અરજદારો માટે સરકારી કચેરીમાં લાગેલ વોટર કુલર બંધ હાલતમાં છે.
કાળઝાળ ગરમીમાં અરવલ્લી પંથકના તળાવના તળિયા દેખાયા. તળાવ બન્યા ક્રિકેટના મેદાન. ગરમીના તરખાટના કારણે અરવલ્લી પંથકના લોકો, પશુપાલકો અને ખેડૂતોના માથે હવે નવો ખતરો મંડરાયો છે. ગરમીના પ્રકોપના કારણે અરવલ્લી પંથકના તળાવો મેદાન બની ગયા છે અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અરવલ્લીમાં 521 તળાવમાંથી 400થી વધુ તળાવોમાં તો તળિયા દેખાવા લાગ્યા છે, જ્યાં પવનની લહેરો સાથે પાણી લહેરાઈ રહ્યું હતું. જ્યારે કાંઠે પાણીની લહેરો ટકરાતી હતી, જેનામાં હજારો જીવ સમાયેલા હતા, જેના આશરે લાખો જીવ રહેતા હતા, તે જ તળાવના તળિયે આજે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ધમધોકતા તાપમાં પાણીની અછત વર્તાઈ રહી છે. અંગ દઝાડતી ગરમીના કારણે મેશ્વો, વાત્રક, માજુમ નદીઓ પર આવેલા ચેકડેમોમાં જ્યાં થોડા ઘણા પાણી હતા, તે પણ આકરા તાપમાનના કારણે ઉડી ગયા છે. તળાવના તળિયા દેખાતા પશુઓ પાણી વગર વલખા મારે છે. પાણી આપો, પાણી આપોની પોકાર કરી રહ્યા છે. એટલું જ નહીં, પશુઓના જીવન સહારો છીનવાઈ રહ્યા છે. ઘાસચારો સુકાઈ ગયો છે. મેઘરજ ભિલોડામાં તો સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન ખુલ્લા મેદાન જેવી બની ગઈ છે. જો હવે ચોમાસું ખેંચાશે તો અહીંયા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે. પાટણના તળાવો મેદાન બની જતા ખેડૂતના જીવ થયા અદ્ધર. ખાલી ખમ તળાવના આ દ્રશ્યો છે પાટણ પંથકના. એક સમય ભરપૂર પાણીથી હિલોડા લેતું આ તળાવ, એક સમય હજારો નહીં પરંતુ લાખો જીવોનો આશરો અને સહારો બનતું તળાવ, એક સમય અને ખેડૂતોનું જીવન આગળ ધપાવતું આ તળાવ આજે માત્ર તળાવના તળિયે ફાટેલી જમીન જ વધી છે. એ તિરાડો પડેલી જમીનમાં અનેક જીવતા જીવ હોમાયા છે. અનેક પશુપંખી પાણી વગર તરફડીને મરી ગયા. એ જ તળાવની તિરાડો જોઈ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોતાનું જીવન તો ઠીક, પણ પોતાના પશુને પાણી વગર કેવી રીતે જીવતા રાખવા, તે જ સૌથી મોટો સવાલ બન્યો છે. જાવત્રીના તળાવની આસપાસ લહેરાતી લીલોતરી પણ સુકાઈ ગઈ છે. હજારો નહીં પરંતુ લાખો નહીં, સમગ્ર જીવસૃષ્ટિને ઓક્સિજન આપતા તળાવના કાંઠા વાવે વૃક્ષો પાણી માટે રાહ જોઈને બેઠા છે અને કહી રહ્યા છે કે જો પાણી નહીં મળે તો અમે જીવ છોડીને જતા રહીશું. જો હજી પણ પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ પાણીનો ખાડો પણ સુકાઈ જશે. ત્યારે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે આ માત્ર તળાવના તળિયે જ તિરાડો નથી પડી, પરંતુ આ અમારા કૂવા અને બોરમાં પણ તળિયા દેખાવા લાગ્યા છે. હવે પાટણ પંથકમાં ક્યારે પાણીની પોકાર શાંત થશે અને ક્યારે જાવત્રીના તળાવના તળિયામાં ફરી ઠંડક થશે, ફરી એ જ તળાવ હિલોડા લેશે, તે તો જોવાનું રહ્યું. આ તરફ આણંદ પંથકના તળાવો બન્યા ક્રિકેટના મેદાન. આણંદ પંથકના જીવાદોરી સમાન તળાવોમાં પાણી સુકાઈ જતા મોટું સંકટ ઊભું થયું છે. આણંદને આનંદ આપનાર ઐતિહાસિક ગોયા તળાવ આજે આણંદનો જ આનંદ છીનવી રહ્યું છે. કાળઝાળ ગરમીથી ગોયા તળાવના તળિયે પણ તિરાડો દેખાવા લાગી છે. એક સમય પવનના સુસવાટ સાથે લહેરાતું તળાવ, એક સમય કાંઠે ડણકું દેતું તળાવ આજે તળિયે પડ્યું છે. એ જ તળાવના કાંઠે જાતા પણ ડર લાગી જાય, બાળકોને પણ કાંઠે ન જવા દેવામાં આવે તેવું હિલોડા લેતું આ તળાવ. આજે એ જ તળાવના તળિયે બાળકો ક્રિકેટનું મેદાન સમજીને ક્રિકેટ રમી રહ્યા છે અને તળાવના કાંઠેથી જ પશુઓ પાણી વગર પાછા ફરે છે. કાંઠે લહેરાતા વૃક્ષો પણ જાણે પાણી પાણી કરી રહ્યા છે. આસપાસના હજારો લોકોના આશરો અને સહારો બનતું આ તળાવ આજે તળિયે પડ્યું છે. પણ આ જ તળાવનું તળિયું દેખાતા હજારો લોકોના સ્વપ્ન રોડાયા છે. હજારો અબોલ પશુ પક્ષીઓના જીવવાનો આશરો છીનવાઈ ગયો છે. તળાવના તળિયે કચરો જોવા મળી રહ્યો છે. વર્ષ 2014-15માં રાજ્ય સરકાર દ્વારા આ તળાવ ઊંડું કરવામાં આવ્યું હતું. આણંદ પાલિકાની હદમાં આવેલું આ તળાવનું બ્યુટિફિકેશનનું કામ હાથ ધરાયું. અમદાવાદની શાન કહેવાતું સરખેજ રોજા તળાવ બન્યું બદસુરત. અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી છે. ગરમીથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ સૂરજ દાદાના પ્રકોપના કારણે અમદાવાદના તળાવો ખાલીખમ છે. અમદાવાદમાં 140 જેટલા તળાવો આવેલા છે, પરંતુ કેટલાય એવા તળાવો છે જેમાં પાણીનું એક ટીપું પણ નથી. અમદાવાદના 17 એકરમાં ફેલાયેલા ઐતિહાસિક સરખેજ રોજા તળાવ પાણી વગર બદસુરત બન્યું છે. અમદાવાદની શોભા વધારતા સરખેજ રોજાનું આ તળાવ નરકાગાર જેવું બન્યું છે, જે 600 વર્ષ પૂર્વે 17 એકરમાં ફેલાયેલા તળાવમાં પાણી સુકાઈ જતા તળાવ બદસુરત લાગી રહ્યું છે. તળાવ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે, એટલે આ તળાવનું પટ ઉનાળામાં જાણે ક્રિકેટનું મેદાન બને છે.
આ તળાવમાં અગાઉ અડાલજથી પાણી આવતું હતું, પરંતુ વિકસતા અમદાવાદના ડેવલપમેન્ટ વચ્ચે હવે દર વર્ષે ઉનાળામાં આ જ પ્રકારની સ્થિતિ તળાવની જોવા મળે છે. એવું નથી કે સરખેજના ઐતિહાસિક તળાવમાં જ પાણી નથી, પરંતુ ચાંદોડિયા ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ચાંદોડિયાના તળાવમાં પણ એક ટીપુએ પાણી નથી. સ્થાનિકોની માંગ છે કે આ તળાવોનો વિકાસ થાય અને પાણીનો સંગ્રહ થાય, જેથી ગરમી ઓછી લાગે. ચાંદોડિયાની માફક રાણીપ ખાતે આવેલા તળાવમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. વરસાદ ખેંચાશે તો પણ ધોરાજી પંથકના 67 ગામના ખેડૂતોને નહીં થાય સિંચાઈની સમસ્યા. ડેમમાં 50%થી વધુ પાણીનો જથ્થો. જો વરસાદ ખેંચાશે તો પણ ધોરાજી પંથકના ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સિંચાઈની કોઈ સમસ્યા નહીં થાય, કેમ કે રાજકોટમાં ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલા ભાદર 2 ડેમમાં હજુ 50% પાણી ભરાયેલું છે, જેના કારણે 67 ગામોને પીવાના પાણીની તંગી નહીં થાય. ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમ, જેમાંથી કુલ 67 જેટલા ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. હાલ ભાદર 2 ડેમમાં 50% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ભાદર 2 ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી કરીને ધોરાજી તથા ભાદર ડેમમાંથી પીવાનું પાણી મેળવતા ગામો માટે રાહતના સમાચાર છે. જેથી આવનાર દિવસોની અંદર જો ચોમાસું ખેંચાય તો પણ 67 જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈ માટેની સમસ્યા નહીં સર્જાય. પીએમ કિસાન નામે ફેક એપ્લિકેશનથી ખેડૂતોની સાથે છેતરપિંડીનું કારસ્તાન પકડાયું. રાજ્યના ખેડૂતો લોભામણી જાહેરાતોથી સાવધાન રહેજો. પીએમ કિસાન યોજનાથી 6,000 રૂપિયાની લાલચ આપે કોઈ તો તેમની વાતમાં ન આવતા પીએમ કિસાન નામે ફેક એપ્લિકેશનથી ખેડૂતોની સાથે છેતરપિંડીનું કારસ્તાન પકડાયું છે. સાયબર ગઠિયાઓ દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે રૂપિયા 6,000નો લાભ આપવાની લાલચે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી પૈસાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. હાલ સાયબર ગઠિયાઓ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ ટ્રેક્ટર સહાય, રૂપિયા 6,000ની વિનામૂલ્યે સહાય સહિતની યોજનાનો લાભ દર્શાવતી લિંક મોકલે છે. સાયબર ક્રાઇમના કહેવા પ્રમાણે આવી લિંક છેતરામણી છે. જો પીએમ કિસાન લગતા કોઈ મેસેજ મળે તો તેને ડિલીટ કરી દો. જો લિંક ખોલશો કે એપ ઇન્સ્ટોલ કરશો તો સ્માર્ટફોનનો ડેટા ચોરાઈ શકે છે અને સાયબર ફ્રોડ થઈ શકે છે. આવી ઘટના કોઈની પણ સાથે બને તો સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરવો. સાયબર ક્રાઇમ એસીપી હાર્દિક માકડિયાએ કોઈ પણ વ્યક્તિને આવી લાલચમાં ન આપવા માટે અપીલ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં જમાઈ બન્યો જમાઈએ કરી સાસુની હત્યા. બનાસકાંઠાના દિયોદરમાં જમાઈ જમ બન્યો છે. જમાઈએ સાસુની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને મા વગરની કરી નાખતા સનસનાટી મચી ગઈ છે. દિયોદરમાં રહેતા ફુલીબેન ભાટી નામની મહિલાની જમાઈએ મોતને ઘાટ ઉતારી દીધા. જમાઈ અવારનવાર તેમની પત્ની સાથે ઝઘડો કરતો હતો, વારંવાર બબાલ કરતો હતો. સાસરીમાં આવીને પણ જમાઈએ બબાલ કરી હતી, જેથી ફુલીબેને દીકરીને સાસરે પરત મોકલી ન હતી. જેથી રોષે ભરાઈને સાસુ સાથે બદલો લેવા જમાઈએ મન બનાવી લીધું હતું. પોતાની સાસુને મોતને ઘાટ ઉતારવા મોડી રાત્રે 3:30 વાગ્યા આસપાસ ઘરની દિવાલ કૂદીને ઘરમાં સૂતેલા સાસુ પર હુમલો કર્યો. સાસુ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સ્થિતિ વધુ નાજુક જણાતા પાટણ ધારપુર હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું. આ અંગેની પરિવારજનોને જાણ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી. સુરતના મહુવાથી ગેરકાયદે ગેસના બાટલાના વેપલાનો પર્દાફાશ. સુરત પોલીસે મહુવાથી ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. કરચેલિયા ગામે 2 અલગ અલગ જગ્યાએથી 70 જેટલા ગેસના બોટલો ઝડપી પાડી 2 શખ્સની ધરપકડ કરી છે. સૌપ્રથમ સુરત પોલીસે કરચેલિયા ગામે બાવરી ફળિયામાં રહેતા અશોક પટેલને ત્યાં છાપો મારી 36 જેટલા સિલિન્ડરો કબજે કર્યા હતા. ત્યારબાદ કરચેલિયા ગામે જ જૈન ફળિયામાં રહેતા પિનાકીન પટેલને ત્યાં પણ દરોડા પાડી HPCL તેમજ BPCLના 34 સિલિન્ડરો મળી આવ્યા હતા. બંને જગ્યાએથી કુલ 70 જેટલા સિલિન્ડર્સ પોલીસે જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. જ્યાં સિલિન્ડરનો સંગ્રહ કરાયો ત્યાં ફાયરની પણ કોઈ સુવિધા ન હોવાનું સામે આવ્યું છે. બંને ઇસમો કોઈ પણ જાતનો પરવાનો મેળવ્યા વગર સિલિન્ડરનો ગેરકાયદે વિપલો કરતા હતા. ના એસી, ના પંખા કે ના લાઇટ. નવસારીમાં આંબા ચીકુની વાડીમાં બનેલી છે પ્રાકૃતિક લાઇબ્રેરી. નામ સાંભળો એટલે અસંખ્ય પુસ્તકોનો ખજાનો. એક મોટો રૂમ, કમ્પ્યુટર, ટેબલ, ખુરશી નજરની સામે આવી. પરંતુ આજે અમે તમને એક એવી લાઇબ્રેરીમાં લઈ જઈશું જ્યાં નથી એસી, નથી પંખા, નથી લાઇટ, તો માત્ર પુસ્તકો, વાચકો અને પ્રકૃતિ. આ અદ્ભુત અને આંખને ટાઢક આપતી લાઇબ્રેરી છે નવસારીના ગણદેવી તાલુકાના દેવધા ગામે.
2 વર્ષ પહેલા શરૂ થયેલી પ્રાકૃતિક લાઇબ્રેરી નવસારી જિલ્લાના લોકો માટે વાંચન ગામ બની ગયું છે. રમણીય વાતાવરણ વચ્ચે અને પક્ષીઓના કલરવ વચ્ચે આંબા અને ચીકુની વાડીમાં બેસીને સાહિત્યના વિવિધ લેખો, પુસ્તકો અને કથા, નવલકથાઓનું વાંચન લભ્ય બની ગયું છે. મોટી સંખ્યામાં લોકો વાંચન માટે આવે છે અને કુદરતી વાતાવરણ વચ્ચે બેસીને મનની પ્રફુલ્લિતતાની સાથે સાહિત્ય રસિકો પુસ્તકમાં રહેલો રસસ્વાદ માણે છે. યુવાનને પુસ્તકો તરફ વાળવા અને ગ્રહણ શક્તિ વધી શકે તેવા શુભ આશયથી પ્રાકૃતિક લાઇબ્રેરીની શરૂઆત થઈ છે, જ્યાં તબલાવાદન, પેઇન્ટિંગ, વેસ્ટમાંથી બેસ્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, એમ્પ્લોયમેન્ટ અપાવવું, કારકિર્દી માર્ગદર્શન, વાચકોને મફત ચા નાસ્તો ઉપલબ્ધ કરાવો જેવી વ્યવસ્થાઓ કરીને કુટુંબના વડીલોના લાઇબ્રેરીના સપનાને સાકાર કરવા માટે નવા જ પ્રકારનો અભિગમ અપનાવાયો છે. અહીં રાજ્યભરમાંથી તો સાહિત્ય રસિકો આવે છે, પરંતુ રાજ્ય બહારના સાહિત્ય રસિકો આવીને પ્રકૃતિનો આનંદ માણે છે. હાલ તો પ્રાકૃતિક લાઇબ્રેરી વાંચકોનું વાંચન ધામ બન્યું છે. ગુજરાતીઓ હવે આંધી વંટોળ સાથે વરસાદ માટે તૈયાર રહેજો. ગુજરાતીઓને ગરમીથી રાહત મળી છે. હવે ગુજરાતીઓ ગરમી માટે નહીં, આંધી વંટોળ અને વરસાદ માટે થઈ જજો તૈયાર. ગુજરાતમાં ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં 2-3 દિવસથી ગરમીથી રાહત મળી રહી છે અને પવનની દિશા પણ બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં 3 દિવસ સુધી આંધી વંટોળ જોવા મળશે. 3 દિવસ સુધી 4 જિલ્લામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતના 4 જિલ્લામાં આંધી વંટોળની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળને કારણે વિઝિબિલિટી ઘટી શકે છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ સુધી તેજ પવન ફૂંકાઈ શકે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની હોઈ શકે, જે દરિયામાં તેજ પવન પણ ફૂંકાઈ શકે. 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. દરિયામાં પવનની ગતિ 65 કિલોમીટરની ઝડપ સુધી થઈ શકે. આ કારણે ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. બુધવારે અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. ગાંધીનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. 24 કલાકમાં 43 ડિગ્રી તાપમાન રહી શકે. નવસારી વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ. 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય. હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ. જિલ્લાના દરિયા કિનારાઓ પર અવરજવરનો પ્રતિબંધ ફરમાવાયો છે. નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પણ બંધ કરાયો છે. સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે. દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ. તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા. દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન. પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા, પરંતુ અનેક જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત, નવસારીની અંદર પણ 2 જૂન સુધી તમામ પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠાથી સમાચાર. હિંમતનગરની જીઈબીની કામની બેદરકારી આવી છે સામે. હિંમતનગરમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો છે. જૂના બજારમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો. બજારમાં બપોરના સમયે ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો. થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ જીઈબીમાં જાણ કરતા કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવામાં આવી ગયા. રાજકોટ આગકાંડમાં હવે મોટા મગરમચ્છોનો વારો. ટ્રાન્સફર કરાયેલા 3 આઈપીએસ અને 1 આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે, ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં આઈપીએસ, આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનું રિવ્યૂ કરવામાં આવી રહ્યું છે. આમ જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ. આમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી હશે તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે. તો કાટમાળ હટાવવાના આક્ષેપો પર એસઆઈટી વડાએ ખુલાસો કર્યો અને કહ્યું કે પુરાવાનો નાશ કરવાનો કોઈ આશય ન હતો. કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયત્ન કરાયો હતો. મૃતકોના અવશેષો શોધી ડીએનએ લેવાનો હતો પ્રયાસ. તો ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને પણ લઈને થઈ રહી છે તપાસ. રાજકોટમાં આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ. પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત. રાજકોટમાં આગકાંડ મુદ્દે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરાઈ છે. એમડી સાગઠિયાની અટકાયત ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી છે અને પૂછપરછ થઈ રહી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો આરોપી કિરીટસિંહ જાડેજાને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજુ પકડથી દૂર છે.
આ બાજુ ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી. આરોપી રાહુલને સાથે રાખી ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આ બાજુ રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગમાં અધિકારીની પૂછપરછ થઈ. ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી. આ કાંડને લઈને રાજકોટ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ગાયત્રી બા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે ચોથા આંસુએ રડી પડ્યા હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે આવી ઘટના ક્યારે ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ મરાતા વિરોધ. રાજકોટમાં આગની ઘટના બાદ ગાઢ નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગી ગયું છે. દેખાડો કરવા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસના નાટક શરૂ કરાયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારી દેવામાં આવી. શાળા બંધ કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો. પુણા ગામમાં ફાયર અને પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી. 20 વર્ષથી ચાલતી નાલંદા શાળામાં ફાયરને લઈને તપાસ કરવામાં આવતા આ શાળામાં ન તો કોઈ ફાયરના સાધનો હતા, ન તો ફાયર એનઓસી હતી. છતાં ગેરકાયદે 20 વર્ષથી બિલ્ડિંગ ધમધમી રહ્યું હતું, જેથી શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખીને વિરોધ કરવાની ચીમકી અપાઈ.